નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિદ્યાપત ચેનલ પર પ્રયોગ નંબર 3 જોવાના છીએ. ધોરણ 8 પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 3. તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા, તમને કહી દઉં કે આપણે વિદ્યાપત યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યાય પોથીના પણ વિડીયો હવેથી આપણે શરૂ કર્યા છે. ધોરણ 3થી લઈને ધોરણ 10 સુધીના પ્રયોગ પોથી, ત્યાર પછી આપણે સ્વાધ્યાય પોથી 3થી 10ની સ્વાધ્યાય પોથી, 6થી 8ના પ્રયોગ પોથી, 6થી 10ના પ્રયોગ પોથી અને 6થી 10ની ગણિત પોથીના વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તમારે બીજે ક્યાંય પણ શોધવા જવું પડે નહીં. એક ચેનલમાં તમને બધું જ મળશે. સ્વાધ્યાયનું પણ સોલ્યુશન આપણે ટૂંક જ સમયમાં લાવવાના છીએ. તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાપતને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દેજો, બરાબર, તમારા દરેક મિત્રો સાથે. તો ચાલો આજે આપણે પ્રયોગ નંબર 3નું કમ્પ્લીટ સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારે આની પીડીએફ વિશેની વાત કરવી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને અમને પર્સનલ કોન્ટેક્ટ કરો તો તમને આની પીડીએફ વિશેની વાત કરી આપીશું. પ્રયોગ નંબર 3, હેતુ: પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે તે દર્શાવવું. સાધન છે કાગળની શીટને વાળીને બનાવેલ 2 પેપર કપ. પદાર્થમાં તમારે પાણી અને મીણબત્તી છે. તમારે આકૃતિ જે છે વિદ્યાર્થી મિત્રો, આ જ આકૃતિ તમારે સેમ અહીંયા દોરી દેવાની છે. એમાં કંઈ કચાશ રાખવાની નથી, બરાબર. આ જ આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો એ પદ્ધતિ છે. તો એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો. બીજા પેપર કપ ખાલી રાખો. બંને કપને અલગથી સળગી મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન નોંધો, બરાબર. તો આટલી જ પદ્ધતિ છે તમારે, બીજું કંઈ છે નહીં. તો અવલોકનમાં તમારે અહીંયા મળશે કે પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, જ્યારે પાણી ભરેલા પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે, બરાબર. એટલે કે જે કપમાં રહેલું હોય છે પાણી તે ગરમ થાય છે, પેપર કપમાં સળગતો નથી, એટલે કે તેમાં પેપર કપમાં જે પાણી હોય છે તે ગરમ થાય છે. આમ થવાનું કારણ શું છે? તો અહીંયા લખેલું છે કે પાણીમાં ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે. હવે પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતો નથી. અહીં છે કે પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે. નિર્ણય યાદ રાખજો, બરાબર. અને જો વિદ્યાર્થી મિત્રો તમને નિર્ણય ના આવડે, આ જે નિર્ણય છે વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં. અહીંયા એક જ મિનિટ. અહીંયા આ નિર્ણય છે એ ન આવડે પેપરમાં ખાસ કરીને તૈયાર કરી લેવાનો. પણ ન આવડે તો અહીંયા જે આ હેતુ છે ને વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર ખાસ કરીને કરી લેવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ જે હેતુ તમને અહીંયા મળે છે ને, આ હેતુ એ ખાસ કરીને તમારે તૈયાર કરી લેવાનું. એટલે કે હેતુ તો પેપરમાં હશે, પરંતુ એ હેતુ તમારે અહીંયા લખી દેવાનો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ન આવડે તો પણ ખાસ કરીને તમારે નિર્ણય તો તૈયાર કરીને જ જવાનું. જ્ઞાન ચકાસણીની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો હવે. તો જ્ઞાન ચકાસણીમાં અહીંયા છે કે નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલ બોક્સમાં લખો. અહીં પહેલું છે, કયો પદાર્થ દહનશીલ નથી? એ દિવાસળી, બી કાગળ, સી લાકડું, ડી કાચ. તો જવાબ આવશે ડી કાચ. દહનશીલ નથી એટલે કે શું સળગતું નથી? તો દિવાસળી સળગી ઉઠે, કાગળ સળગી જાય, લાકડું સળગી જાય, કાચ ન સળગે. તો જવાબ આવશે ડી. આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? એ પાણી, બી CO2, સી O2, ડી રેતી. તો એ આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો પાણીનો પણ ઉપયોગ થાય, પછી કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ થાય, પછી રેતીનો પણ ઉપયોગ થાય. ઓક્સિજનનો ઉપયોગ ન થાય, કારણ કે એ દહનશીલ વાયુ છે ઓક્સિજન, બરાબર. ઓક્સિજન દહનશીલ વાયુ છે એટલે કે આગ બુઝાવવા માટે આનો ઉપયોગ થતો નથી વિદ્યાર્થી મિત્રો. તો આ યાદ રાખજો. ત્યાર પછી છે કયા બળતણનું કેલરીનું મૂલ્ય લગભગ 40,000 કિલો જૂલ પર કેજી છે? તો ઓપ્શન છે એ CNG, બી બાયોગેસ, સી LPG, ડી હાઇડ્રોજન. તો જવાબ આવશે બી બાયોગેસ, બરાબર. ત્યાર પછી અહીંયા તમારે 4 નંબર, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? એ હાઇડ્રોજન, બી કયો? એ હાઇડ્રોજન જવાબ, બરાબર.
5 નંબર, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? એ નાઇટ્રોજન ઓક્સાઇડ, બી સલ્ફર ડાયોક્સાઇડ, સી ઓઝોન, ડી કાર્બન ડાયોક્સાઇડ. તો જવાબ આવશે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ડી કાર્બન ડાયોક્સાઇડ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી અહીં તમારે છે કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. 1 નંબર, સૂર્ય કઈ પ્રક્રિયાને કારણે ઉર્જા ઉત્પન્ન કરે છે? સૂર્ય ન્યુક્લિયસ પ્રક્રિયાને કારણે ઉર્જા ઉત્પન્ન કરે, એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે. પદાર્થનું જ્વલન બિંદુ એટલે શું? તો પદાર્થના જે નીચામાં નીચા તાપમાન સર્ગે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. સુરક્ષિત દિવાસળીના માથા પર કયા રસાયણ લગાડેલ હોય છે? તો સુરક્ષિત દિવાસળીના માથા પર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું પડ લગાડેલ હોય છે. બરાબર, તમને એક વાત કહી દઉં, આ પદ્ધતિ તમને ન આવડતી હોય વિદ્યાર્થી મિત્રો, પણ પેપરમાં તો તમારે તૈયાર કરીને જવી પડશે. પરંતુ જો અત્યારે આમાં લખવા માટે ન આવડતી હોય તો અહીંયા તમે આ પ્રયોગ અંગે જે માર્ગદર્શન આપેલ છે, બરાબર, એ તમારે અહીંયા લખેલી હોય છે પદ્ધતિ, તો એ પદ્ધતિ તમારે લખી દેવા વિનંતી. બરાબર, દરેક પ્રયોગમાં આ તમે થોડું જાણી શકો છો. તો ચાલો, તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ વિડીયો આપણે અગાઉ બનાવતા રહીશું. બરાબર, તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી રામ.